यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेला सोऽयं श्रीमान् निखिल जगता अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरेलीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय, श्री महंत स्वामी महाराजाय नमो। છેલ્લા થોડા દિવસથી આપણે અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રવચનમાળાનો લાભ લઈ રહેલા છીએ। આ પ્રવચનમાળાની અંદર આપણે આપણા સંપ્રદાયનું તત્વજ્ઞાન એને સમજવાનો નમ્ર પ્રયાસ કરી રહેલા છીએ। જો સાંપ્રદાયિક તત્વજ્ઞાન આપણને સમજાય તો એના દ્વારા ઘણા બધા સાધનો આપણે બહુ જ શાંતિથી અને આરામથી કરી શકીએ અને આપણું ગંતવ્ય ધ્યેય કહીએ એ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ કરવી તે છે અને એની પ્રાપ્તિ આપણે ખૂબ સારી રીતે કરી શકીએ। એવા જ એક ભાવથી આપણે આ પ્રવચનમાળાનો પ્રારંભ કરેલો છે। ગઈકાલનો દોર સાંધીએ। ગઈકાલે આપણે સાંભળતા હતા કે જીવનું પરિમાણ એટલે માપ, પરિમાણ એટલે કદ, પરિમાણ એટલે સાઈઝ। આ જીવનો માપ, પરિમાણ કે સાઈઝ શું રહેલી છે એની ચર્ચા પણ વેદાંતની અંદર ખૂબ વિસ્તારપૂર્વક કરવામાં આવેલી છે। એને અને આપણા વ્યક્તિગત જીવનને શું સંબંધ છે જેથી કરીને આપણે જીવની સાઈઝ અથવા તો પરિમાણ જાણવાની જરૂરિયાત પડે। એટલા માટે જરૂરિયાત રહેલી છે કે એના દ્વારા આધ્યાત્મિક માર્ગના ઘણા બધા પ્રશ્નોનું આપણે સમાધાન કરી શકીએ। જો આ ન જાણ્યું હોય તો ઘણા બધા પ્રશ્નો એવા આપણે હમણાં સાંભળીશું પણ ખરા જે પ્રશ્નોનું આપણે સમાધાન કરી ન શકીએ અને કદાચ સમાધાન કરવા માટે જઈએ તો પણ એનું યોગ્ય સમાધાન આપણને પ્રાપ્ત ન થાય। એટલે આપણે આ જીવની સાઈઝ, પરિમાણ કે કદ કે માપ જાણવાની જરૂરિયાત રહેલી છે। તો જીવના ત્રણ પરિમાણ બતાવવામાં આવ્યા છે। એક અણુ પરિમાણ, બીજો મધ્યમ પરિમાણ અને ત્રીજું વિભુ પરિમાણ।
આ જીવ એકદમ અણુ એટલે અતિશય સૂક્ષ્મ રહેલો છે, અને જીવ મધ્યમ પરિમાણ વાળો એટલે કે જેવું શરીર, જેટલું મોટું શરીર એવો જ જીવ. અને ત્રીજું પરિમાણ છે વિભુ. વિભુ એટલે સર્વત્ર વ્યાપક, અનંત કરોડ બ્રહ્માંડોની અંદર વ્યાપ્ત એ જીવનું વિભુ પરિમાણ કહેવાય. તો આ ત્રણ પરિમાણો બતાવવામાં આવેલા છે. હવે આ ત્રણ પરિમાણની વાતો આપણે ગઈકાલે એનો પ્રારંભ કર્યો હતો. હવે જીવના અણુ પરિમાણને સિદ્ધ કરનારા ઘણા બધા હેતુઓ રહેલા છે, જેની આપણે ચર્ચા કરતા હતા. પહેલું તો જીવ અણુ છે એવા શાસ્ત્ર પરિમાણો ઘણા બધા, શાસ્ત્ર પ્રમાણો ઘણા બધા આપણને જોવા મળે છે કે જીવને શાસ્ત્રોની અંદર અણુ બતાવેલો છે. અને એટલું યાદ રાખવું, જેટલા કઈ પ્રમાણો રહેલા છે એમાં સૌથી શ્રેષ્ઠ જો કોઈ પ્રમાણ હોય તો એ શાસ્ત્ર અથવા તો શબ્દ પ્રમાણ છે. શબ્દ પ્રમાણ જેવું પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન કે અર્થાપત્તિ આ કોઈ પ્રમાણ રહેલા નથી. કારણ કે શાસ્ત્ર તો ભગવાન અને આર્ષ દ્રષ્ટા એવા ઋષિઓએ આપણને આપેલા છે, એટલે એનું મુખ્ય પ્રમાણ ગણાય. કદાચ આંખથી ખોટું હોઈ શકે, અનુમાનથી કદાચ ખોટું હોઈ શકે, પણ શાસ્ત્રની વાતો ખોટી ન હોઈ શકે. ધારો કે તમને ગ્લાસની અંદર ચૂનાનું પાણી આપવામાં આવે તો દેખાય કેવું? દૂધ જેવું દેખાય ને, સફેદ દેખાય અને આમ દૂધ જેવો જ અનુભવ થાય. અને ઉપર કઈ લખ્યું ન હોય પણ તમને કહે કે આને પીવો તો તમે ખરેખર પીવો પણ ખરો, પ્રારંભ પણ કરો કે ખરેખર દૂધ હશે, પણ વાસ્તવિક દ્રષ્ટિએ આપણી આંખે દગો આપેલો તો કહેવાય. દેખાય છે પ્રત્યક્ષ દૂધ જેવું, પણ એ દૂધ રહેલું નથી. એટલે પ્રત્યક્ષમાં કોઈક વખત ભૂલનો સંભવ છે, પરંતુ શાસ્ત્રની અંદર ભૂલનો કોઈ સંભવ રહેલો નથી. કારણ કે ભગવાને આપેલું શાસ્ત્ર છે એટલે એમાં કોઈ ભૂલ રહેલી નથી. આ એક વ્યવસ્થિત રીતે સમજી રાખવું, જે આપણે ગઈકાલે થોડીક એની વાતો કરેલી હતી. બીજો, જીવ અણુ છે એને સિદ્ધ કરતું પ્રમાણ છે કે જીવ આપણા હૃદયની અંદર રહ્યો છે, એક દેશસ્થ, એક દેશમાં રહે છે. એ બધી જગ્યાએ રહેતો નથી, એક દેશસ્થ એવા ઘણા પણ પ્રમાણો શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યા છે. જેમ કે એક દેશ એટલે હૃદય, એક સ્થાન, દેશ એટલે સ્થાન. મહારાજે પણ શિક્ષાપત્રીમાં કરો અને અન્ય શાસ્ત્રોની અંદર પણ આની વાત કરવામાં આવી છે કે હૃદસ્થઃ એટલે કે હૃદયની અંદર રહે છે, એક દેશ સ્થળ, એક દેશની અંદર પોતે રહે છે, સર્વત્ર નથી રહેતો. સર્વત્ર રહેતો હોય તો એને વિભુ કહેવાય, અને એક જગ્યાએ રહેતો હોય તો અણુ પ્રમાણ તરીકે સ્વીકારે છે. આ બીજી પણ વાતો આપણે સાંભળી ચૂકેલા છે. ત્રીજી, સર્વત્ર અહમ પ્રતીતિ અને સુખ દુઃખની અનુભૂતિનો અભાવ. એ જરા સમજવા જેવું છે, જેની વાત આપણે પ્રારંભ ગઈકાલે કરી હતી કે સર્વત્ર અહમ પ્રતીતિ અને સુખ દુઃખનો અભાવ. જો આપણો જીવાત્મા વિભુ હોય એટલે કે સર્વત્ર વ્યાપક હોય, એનો મતલબ કે તમારા દેહમાં મારો જીવ વ્યાપક તો છે જ ને, કે વિભુ છે. બધાના દેહની અંદર અનંત કરોડ બ્રહ્માંડોની અંદર આપણો જીવ વ્યાપક રહેલો છે. એટલે તમને જે સુખ દુઃખ નો અનુભવ થાય એ મને અનુભવવો જોઈએ, જો વિભુ માનીએ તો. આ પ્રકારે મહાપુરુષોએ વાત કરી, પણ એની અંદર એક ઉમેર્યું કે ભાઈ સુખ દુઃખની બીજાની અનુભૂતિ આપણને ન થાય, કારણ કે
બીજાનું અંતઃકરણ એ આપણું અંતઃકરણ નથી. અંતઃકરણત્વાવ છેદેન આપણો જીવ આપણા શરીરની અંદર એની અનુભૂતિ કરાવે, બીજાના શરીરની અનુભૂતિ ન કરાવે. અંતઃકરણ તો દરેકના જુદા જુદા છે જ. આ પ્રકારે કોઈ કે એની અંદર શંકા કરી એનો સમાધાન કોઈ બીજું રહેલું નથી. એટલે આ અદ્વૈત વેદાંતની અંદર એની ખૂબ મોટી ચર્ચા કરવામાં આવી છે. આપણે એ ચર્ચાને અહીંયા આગળ સ્થાન નથી આપીશું, કારણ કે એ લાંબુ થઈ જાય અને જરા ઊંડું થઈ જાય એટલા માટે. પણ એવું છે કે બીજાના શરીરની અનુભૂતિ આપણને સર્વત્ર થતી નથી. એટલે જીવ કેવો છે? અણુ રહેલો છે. જો વ્યાપક હોય તો આપણને કોઈ વખત એવું પણ થાય કે હું ઘટ છું, હું પટ છું, હું મકાન છું, કારણ કે બધી જગ્યાએ જીવ તો રહેલો હોય, પણ એવી પણ આપણને કોઈ અનુભૂતિ થતી નથી. એટલે આપણો જીવ કેવો છે? અણુ સ્વરૂપ રહેલો છે. આ ત્રીજી વાત આપણે ચર્ચેલી હતી. અને ચોથી વાતથી આપણે છોડી દીધેલું હતું ગઈકાલે. હવે ત્યાંથી આપણે પ્રારંભ કરીએ. પૂર્વ ભૂમિકા તમને એ બાંધી દીધી. હવે જીવની અનેક પ્રકારની ગતિઓ બતાવવામાં આવેલી છે. જીવ ગતિ કરે છે એ તો વાસ્તવિકતા જ રહેલી છે ને. પહેલી વાત કરીએ કે દેહ ત્યાગ વખતે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. તો બધા જ વેદાંતોની અંદર સ્વીકારવામાં આવે છે. તો જેને ઉત્ક્રમણ કહેવાય. ગતિ એટલે ઉત્ક્રમણ, અહીંથી બીજી જગ્યાએ જાય છે, ઉત્ક્રમણ કરે છે જીવાત્મા. આ ગતિ બતાવવામાં આવેલી છે. જે વાત આપણા ઉપનિષદોની અંદર કરવામાં આવી છે, એક્ઝેક્ટ એનો શ્લોક આ પ્રકારનો રહેલો છે. એ ઉપનિષદની અંદર તેન પ્રદ્યોતેન એષ આત્મા નિષ્કામતિ ચક્ષુષો વા મૂર્ધનો વા અન્યભ્યઃ વા શરીર દેશેભ્યઃ તમ ઉત્ક્રાંતમ પ્રાણઃ ઉત્ક્રામતિ પ્રાણમ અનુત્ક્રામંતમ સર્વે પ્રાણાઃ અનુત્ક્રામંતિ. સંસ્કૃત ભાષા વેદની રહેલી છે. એટલે જરા વૈદિક સંસ્કૃત ભાષા થોડીક અઘરી પણ રહેલી છે. પણ એનો ભાવાર્થ એટલો છે કે હૃદયમાં જે જીવાત્મા રહેલો છે એ પ્રકાશ દ્વારા નાડીઓને જાણીને અને નાડી દ્વારા શરીરનો ત્યાગ કરે છે. કોઈક વખત આપણો જીવ છે એ ચક્ષુમાંથી બહાર નીકળે, કોઈક વખત કાનમાંથી બહાર નીકળે, કોઈક વખત મસ્તકમાંથી બહાર નીકળે, કોઈક વખત અન્ય સ્થાનોમાંથી બહાર નીકળે છે. અને કોઈક વખત માણસનું જે શરીર મૃત્યુ પામે એટલે કે નાશ પામે એટલે કે આપણે મૃત્યુ પામીએ તો એનો જીવાત્મા છે એ ગુદા દ્વારેથી બહાર નીકળે છે. એટલે માણસ એકદમ લેટ્રિન કરી નાખે. સમજી લો એની ગતિ બરાબર થયેલી નથી. અહીંયા આગળથી જીવ બહાર નીકળે, આ મૂર્ધા સ્થાન કહેવાય, મસ્તક, જેને બ્રહ્મરંધ્ર પણ અહીંયા આગળ કહીએ. તમારે એક્ઝેક્ટ બ્રહ્મરંધ્ર જોવું હોય તો નાના જે છોકરા હોય એ નાના છોકરાને તમે દબાવો છો ને તો અહીંયા આગળ પોચું એને દેખાશે. અહીંયા આગળ નાના છોકરા વધારે ન દબાવતા, પણ આ નાના છોકરા એ જે ભાગ છે એને બ્રહ્મરંધ્રનો ભાગ કહેવાય. એને તોડીને જીવાત્મા નીકળે તો એ ભગવાનના ધામમાં જ જાય. એ યોગીઓ છે, એ યોગીઓનો જીવાત્મા એ રીતે શરીરથી બહાર નીકળતો અને યોગીઓ ભગવાનને એ પ્રાપ્ત કરતા હતા. કેતા મૂર્ધા સ્થાનમાંથી જીવાત્મા ભગવાનને પ્રાપ્ત કરે. આવા ઘણા બધા સ્થાનો બતાવવામાં આવ્યા છે. અને એની સાથે મુખ્ય પ્રાણ નીકળે. અને મુખ્ય પ્રાણ નીકળે એટલે એનો મતલબ એવો થયો કે બીજા પ્રાણ પણ ધીરે ધીરે તેમાંથી વિદાય લઈ અને હવે જશે. તો આ પ્રમાણે જીવની ગતિ શરીરમાંથી બતાવવામાં આવી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જીવાત્મા જાય છે. જો વિભુ હોય, વિસ્તૃત થાય છે, જો વિભુ હોય તો જીવાત્મા
એને ક્યાંય જવાનું હોતું નથી, એને ક્યાંય જવા આવવાનું જ ન રહે, કારણ કે સર્વત્ર એ રહેલો છે. એટલે આ પ્રકારની વાત આપણા શાસ્ત્રોની અંદર ખૂબ સુંદર રીતે કરવામાં આવેલી છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ એ વાત કરે છે કે સહ ઇમમ લોકમ અતિક્રામતિ, એટલે કે આ લોકનો ત્યાગ કરી અને અન્ય લોકની અંદર એ પોતે જાય છે. હવે આ લોકનો ત્યાગ કરીને કોઈ જગ્યાએ જાય એનો મતલબ એવો થયો કે આત્મા અણુ રહેલો આ છે. જો વિભુ હોય તો એને જવાનું ક્યાંય આવે નહીં. આ બીજી વાત બતાવવામાં આવી અને આ વાત શ્રીજી મહારાજે અંત્યના બીજા વચનામૃતની અંદર બતાવેલી છે. મહારાજના એક્ઝેક્ટ શબ્દો કે દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે, એટલે કે આ દેહનો ત્યાગ કરી અને ચૈતન્ય બીજી જગ્યાએ જાય છે, એટલે કે ગતિ કરે છે. ગતિ કરતો હોય તો વિભુ ન હોય, એ તો અણુ જ હોય. અણુ હોય તો જ ગતિ કરી શકે, વિભુ હોય તો ગતિ કરવાની આવે જ, કારણ કે સર્વત્ર રહેલો છે. એટલે જીવની સાઈઝ કેવી થઈ? અણુ. બરાબર. આ ગતિ ઉપરથી આપણે સમજી રહેલા છે. લગભગ તો બધા મારી સાથે જ છે અત્યારે. હવે બીજી એક જીવની ગતિ અહીંયા આગળ બતાવે છે કે પુનર્જન્મ આપણો થાય એટલે એક દેહમાં થી આપણે બીજા દેહમાં પ્રવેશ કરીએ, એ પણ એક ગતિ છે. ધામમાં જઈએ એ પણ એક ગતિ છે, અને એક દેહનો ત્યાગ કરીને બીજા દેહની અંદર જઈએ એ પણ એક પ્રકારની ગતિ જ રહેલી છે. એની વાતો પણ આપણા શાસ્ત્રોની અંદર ખૂબ વિસ્તારપૂર્વક એ બતાવવામાં આવેલી છે. હવે જ્યાં આપણું પ્રારબ્ધ ગોઠવાયેલું હોય ત્યાં આપણો જીવાત્મા જાય. હવે પ્રારબ્ધ ની વાતો અત્યારે આપણે નથી કરતા, કારણ કે એ આખો મોટો વિષય રહેલો છે. લગભગ 8-10 દિવસ ચાલશે. કર્મ સિદ્ધાંત ને બધો 8-10 દિવસ આપણે શાંતિથી અને ધીરે ધીરે સમજવાનો એક પ્રયત્ન એ કરીશું. આ વાત શ્રીજી મહારાજે મધ્યના 49માં વચનામૃતની અંદર કરેલી છે. મહારાજ શું કહે છે? માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 ને વિશે ભમે છે. એટલે કે ભમ્યા રાખે, એક દેહમાંથી બીજા દેહમાં, બીજામાં ત્રીજામાં ચોથા, એમ ફર્યા જ રાખતા હોય છે. એનો અંત ક્યારે આવે તો કે જ્યારે આપણે અક્ષરધામમાં જઈએ ત્યારે એનો અંત આવે. ત્યાં સુધી એનો કોઈ દિવસ અંત આવતો હોતો નથી. આ વાત મહારાજે કરેલી છે. હવે લોકાંતરની અંદર અત્યારે આપણે કયા લોકમાં છીએ? જોરથી બોલો તો, કયા લોકમાં? મૃત્યુ લોકની અંદર આપણે રહેલા છીએ. હવે મૃત્યુ લોકમાંથી આપણે કોઈ બીજા લોકની અંદર જઈએ, સ્વર્ગ લોકમાં જઈએ, બ્રહ્મલોકમાં જઈએ, અથવા તો અક્ષરધામમાં જઈએ, કે કોઈ પણ લોકની અંદર આપણે જઈએ તો ગતિ તો થાય ને. ગતિ વગર તો આપણે બીજી જગ્યાએ જઈ ના શકીએ. હવે એક લોકમાંથી બીજા લોકની અંદર જવું હોય તો પણ જીવાત્મા ગતિ કરે છે. સીધી જ વાત અહીંયા આગળ બતાવે છે. આ વાત પણ આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવે છે. એવા એકે જ અસ્માત લોકાત પ્રયંતિ ચંદ્રમસમ એવતે સર્વે ગચ્છન્તિ. કૌશિતકી ઉપનિષદની અંદર આ વાત છે. એટલે કે આ લોકમાંથી કોઈક વખત જીવાત્મા ચંદ્રલોકની અંદર જાય છે. ચંદ્ર જે આપણે જોઈએ છીએ ત્યાં કોઈ લોક ત્યાં કોઈ જીવાત્મા હોય એવો કઈ આપણને અનુભવ થતો નથી. એટલે કે દિવ્ય લોકને પ્રાપ્ત કરે છે. આ શબ્દ અહીંયા આગળ ચંદ્ર મસમ એવ શબ્દ વાપરેલો. ચંદ્ર મસમ અર્થાત દિવ્ય લોકને, તેજસ્વી લોકને પ્રાપ્ત કરે છે એવો ભાવાર્થ અહીંયા આગળ આપણે સમજવાનું. તસ્માત લોકાત પુનઃ ઐત્ય અસ્મે લોકાય
લોકાય કર્મણે ઇતિ તો કામયમાનઃ, એટલે કે સ્વર્ગ લોકમાંથી ફળ ભોગવી અને ફરી પાછો આ લોકમાં આવે છે. ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ માનવાહ, યજ્ઞ યાગાદિકે કરી અને સ્વર્ગ લોકને આપણે પ્રાપ્ત કરીએ. પણ જેવું સ્વર્ગ લોકનું આપણું પુણ્ય પૂરું થઈ જાય ત્યાર પછી પુનઃ આ લોકની અંદર આપણે આવવું પડે છે. આ વાત આપણા શાસ્ત્રોની અંદર એ બતાવવામાં આવેલી છે. ટૂંકમાં કહીએ તો જીવ એક લોકમાંથી બીજા લોકની અંદર ગતિ કરે છે. પ્રથમના 14મા વચનામૃતની અંદર મહારાજે વાત કરી છે કે ભગવાનથી વિમુખ છે તે તો મરીને યમપુરીમાં જાય, અહીંથી વાત ક્યાં જાય, ત્યાર પછી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, ચોથી જગ્યાએ આ જ રાખે. સારંગપુરના 4થા વચનામૃતની અંદર મહારાજે વાત કરી ભગવાનનો ભક્ત હોય તેને કઈ જગતની વાસના ન હોય, એ ઇન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય. પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં તો કોઈ દિવસે જાય નહીં. આપણે બધા ભગવાનના ભક્ત છીએ, એટલું તો નક્કી થઈ ગયું કે યમપુરીમાં તો નહીં જઈએ બસ. પણ આપણે અક્ષરધામને પ્રાપ્ત કરવું છે, એ થોડું અઘરું રહેલું છે. અંત્યના 21મા વચનામૃતની અંદર મહારાજ પણ વાત કરે છે જે ધર્મ છે તેને કરીને દેવલોકની પ્રાપ્તિ થાય અને પુણ્ય ખૂટે પૂરું થાય એટલે પાછો જીવ આ લોકની અંદર આવી જાય. આ રીતે પોતપોતાની વાસના પ્રમાણે જુદા જુદા કર્મ ફળને ભોગવવા લોકમાં આવન જાવન જીવો બધા કરતા હોય છે. તો આપણે થોડીક અંતરદ્રષ્ટિ ન કરી શકીએ કે આ આવન જાવન છે એ પૂરું થઈ જાય એના માટે એક સિન્સિયર પ્રયત્ન કરવો જોઈએ, રિગરસ પ્રેક્ટિસ એના માટે કરવી જોઈએ. જો આ કરીએ તો થાય એવું છે, ન કરીએ તો ના થાય. એટલે આપણે જ્યારે ગઈકાલે છેલ્લે આ પ્રવચન માળાનો એન્ડ કરેલો ત્યારે વાત કરેલી કે મૂઢ જયહિ ધનાગમ તૃષ્ણા, હે મૂઢ તો આ બધી તૃષ્ણાને છોડ અને જે કરવાનું છે એ મુખ્યમાં તાન લગા. કેટલું સુંદર માર્ગદર્શન આપણને આપે છે, પણ જીવો ક્યાં જાગે છે. માર્ગદર્શન આપે છે પણ આપણે જાગીએ છીએ ક્યાં? અને ખરેખર જો પ્રયત્ન કરીએ તો જાગી શકાય. અને કોઈ એકદમ ટેન્શન ફ્રી થઈ શાંતિ, તમે ધંધા પ્રેમથી કરો. ધંધા કરવાની થોડી શાસ્ત્રો ના પડતા હોય, એને ખબર છે કે શરીરના નિર્વાહ માટે કામ તો કરવું જ પડે. અને એની સાથે આમ ગોઠવી દો જે આપણે શ્વાસ લેવાનો અને શ્વાસ કાઢવાનો કોઈ ભાર છે? તમને આમ ભાર લાગે? આપણે કોઈ એવો ભારનો અનુભવ કરીએ છીએ? જેટલા શ્વાસ અને ઉચ્છ્વાસ સહજ છે લેવો અને કાઢવો તે એટલું જ સહજ ભજન અને સમજણ થઈ જવું જોઈએ. એટલું સહજ, એની સાથે કોઈ પણ પ્રકારે ભાર નહીં, ટેન્શન પણ એકદમ આમ જીવનનો એક ભાગ થઈ જાય, બસ ભાગ જ થઈ જાય. અને એ શક્ય રહેલું છે, પાછું નથી શક્ય એવું નહીં. મહાપુરુષો અત્યારે મહંત સ્વામી મહારાજ અથવા તો આપણા સદગુરુ સંતોને આપણે યાદ કરી લઈએ બધાને. હવે એ લોકોને ક્યાં એવો ભાર છે? મહંત સ્વામી મહારાજ આ કોઈ ભાગ લઈને ફરે છે? જ્યારે આલોકની અંદર મુક્તાનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી કે આ બધા સંતો હતા, એ ભાર લઈને આખો દિવસ ફરતા હતા. દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ ભાર લઈને ફરતા હતા. મીરા, કબીર, દાદુ, એકનાથ, તિરુવલ્લુવરજી કે નરસિંહ મહેતા ભાર લઈને ફરતા હતા. સહજ જીવન જીવતા, હાલે ચાલે, ખાય પીએ, ઉઠે બેસે, બધાની સાથે વ્યવહાર કરે. જેટલું કઈ આપણે કરીએ છીએ એ પ્રમાણે કરતા હતા. પણ એની એક ધારા એ જુદી રહેતી હતી. બસ આટલું જ કરવાનું છે, વિશેષ કશું કરવાનું નથી.
વિશેષ કઈ જરૂર નથી કે આવવાનું પણ રહેલું નથી, એક ધારા ઉમેરી દેવાની છે. તો અહીંયા આગળ આટલી વાત. હવે વિદેહ મુક્તિમાં અક્ષરધામ પ્રતિ પણ ગતિ જીવની બતાવી છે, પણ એક ગતિ બતાવેલી છે, જેમાં આ બધી જગ્યાએ ગતિ કરે છે એવી જ રીતે આપણે અક્ષરધામની અંદર પણ જઈએ છીએ, ત્યાં પણ આપણી ગતિ થાય છે. એનો મતલબ એવો થયો કે આ જીવાત્મા અક્ષરધામને પ્રાપ્ત કરે તો ત્યાં આગળ ભગવાનનું સુખ લે છે, એટલે ત્યાંની પણ ગતિ એક બતાવી છે. મહારાજે પ્રથમનું પહેલું વચનામૃત, જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય, કોઈક પાછો રથ ઉપર બેસીને જાય, કોઈક વિમાન ઉપર બેસીને જાય. એવી રીતે ભગવાનના જે ભક્ત છે ભગવાનના ધામમાં જાય છે, એને યોગ સમાધિ વાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. એટલી જબરજસ્ત આ વાત કરવામાં આવી. આપણે આમ જઈએ છીએ અક્ષરધામમાં ધીરે ધીરે, એ વખતે યોગ સમાધિ વાળો કોઈ હોય તો યોગ સમાધિ વાળો જોઈ શકે. આ રૂમાલ દેખાય છે તમને? જો ન દેખાતો ઊંચી આંગળી કરો, બધા દેખાય છે. આજે આપણને આંખ ભગવાને આપી છે તો એના દ્વારા આપણે રૂમાલને જોઈ શકીએ છીએ. એમ યોગીઓને એક આંખ ભગવાન આપે છે, અને કઈ આંખ? દિવ્ય દ્રષ્ટિ. મહાભારતને આપણે યાદ કરી લઈએ. જો અર્જુન હતા એ મહાભારતના મેદાનની અંદર એને ભગવાન સમજાવે છે, પણ અર્જુન સમજતા નથી. ભગવાને વિચાર કરો કે નથી સમજતા તો એને આપણે પરચો બતાવવો પડે, કંઈક બતાવવું પડે. આ પરચા બરચા બતાવે છે એનું કારણ શું? જીવને પ્રતીતિ આવે એટલા માટે પરચો બતાવે. તો અર્જુનને ભગવાન વિરાટ રૂપ આખું બતાવે છે. હવે જોવા માટે અર્જુન સમર્થ થતા નથી, કારણ કે એની પાસે આ આંખો રહેલી છે. એ વખતે ભગવાન શું? દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્યમે પાર્થ યોગમૈશ્વરમ. હે અર્જુન, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. દિવ્ય દ્રષ્ટિ એટલે જે આ દ્રષ્ટિની એક નવી દ્રષ્ટિ જેને અભ્યાસ કરીને પ્રાપ્ત કરવામાં આવે છે. એ અભ્યાસ કયો? આધ્યાત્મિક અભ્યાસ. ધારો કે આલોકની રીતે સમજીએ તો અમારો હાથ તમને દેખાય છે બધા, બરાબર છે? આ હાથની નીચેની રચના આપણે કઈ આમ દેખાતી નથી અહીંયા આગળ. હવે આપણે એને જોઈ પણ શકતા નથી, કારણ કે આપણે કઈ આની અંદરનું ભણ્યા નથી. પણ નિલેશભાઈ પેલા બેઠા છે, બરાબર, એ ડોક્ટર છે. હવે એને હાથ દેખાય તો એને હાથનું અંદરનું દેખાય, અંદરનું ઘણું દેખાય. આપણને હૃદય નું કઈ દેખાતું એને બધું દેખાય કે હૃદય આવું છે, આમ છે, તેમ છે, ફલાણું ઢીકડાના પાર્ટ્સ ને આ બધું દેખાય. તો આંખ તો આપણા જેવી કેવી રહેલી છે, તો એ આપણને જોઈ અને એને અંદરનું દેખાય છે. કેમ? તો કે એને અભ્યાસ કરેલો છે, આપણે અભ્યાસ કરેલો નથી. એમ આધ્યાત્મિક વિદ્યા છે, લૌકિક વિદ્યાથી ના લોકનું દેખાય છે, અધ્યાત્મ વિદ્યાથી પરલોકનું પણ દેખાય. યોગ સમાધિ વાળા છે એને પ્રત્યક્ષ દેખે છે. મહારાજે આ વાત કરી. પ્રથમનું 12મું, પ્રથમનું 18મું, પ્રથમનું 21મું, આ બધા જ વચનામૃતની અંદર મહારાજે આ વાત કરી છે. 21 ની અંદર મહારાજ એવું કહે છે, એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. અર્ચી એટલે તેજ. એ તેજનો એક માર્ગ છે, ત્યાંથી એ જીવાત્મા ભગવાનની પાસે એ પહોંચી જાય. હવે આ રીતે આપણે જુદી જુદી 5 ગતિનો વર્ણન કર્યું, બરાબર? જુદા જુદી રીતે આપણે 5 ગતિનું વર્ણન કર્યું, જેની અંદર જીવાત્મા એ અણુ સ્વરૂપ છે એ આપણે સમજ્યા. કારણ કે ગતિ કરે છે એનો મતલબ એવો છે કે વિભુ રહેલો નથી, એ અણુ સ્વરૂપ છે. તો રામાનુજ વેદાંતની અંદર બહુ સરસ જેટલા વૈષ્ણવ આચાર્યો થયા છે ને, એ તમામ વૈષ્ણવ આચાર્યોએ જીવનું પરિમાણ
અણુ પરિમાણ બતાવેલું છે. એક શંકરાચાર્ય એવા થયા જેમને જીવનો વિરાટ સ્વરૂપ એટલે કે વિભુ સ્વરૂપ બતાવેલું છે. શંકરાચાર્યના મતે એક જ તત્વ રહેલું છે, કેવલ અદ્વૈત, કેવલ અદ્વૈત, એક બ્રહ્મ જ છે, બીજું કોઈ તત્વ રહેલું નથી. એ ફિલોસોફીમાં પણ આપણે ઊંડા ઉતરતા નથી, કારણ કે સાઈડનો વિષય રહેલો છે એટલા માટે. તો અહીંયા આગળ આટલું આપણે સમજ્યા કે જીવ અણુ સ્વરૂપ રહેલો છે આ બધા પ્રમાણોને આધારે. હવે દિવ્ય નિવાસ સ્થાન રૂપ અક્ષરધામનો સ્વીકાર આપણે કરીએ છીએ, બરાબર છે. હવે જીવને આપણે અણુ પરિમાણ વાળો સિદ્ધ કરી રહેલા છીએ. આ બરાબર એકદમ ધ્રુવ રાખજો, છેલ્લે સુધી આપણે આ પકડી રાખવાનું કે જીવનું પરિમાણ અણુ છે. હવે ભગવાનનું અક્ષરધામ એનો આપણે સ્વીકાર કરીએ છીએ અને ઘણા બધા વેદાંતોની અંદર ધામાદિકનો સ્વીકાર કરવામાં પણ આવેલો છે. હવે વિદેહ મુક્તિ વખતે અક્ષર મુક્ત ની સંજ્ઞા આપણને પ્રાપ્ત થાય. ભૌતિક દેહનો ત્યાગ કરી અને આપણે અક્ષરધામમાં બ્રહ્મમય ભાગવતી ચૈતન્ય પ્રકૃતિનો પુરુષ આકાર દેહ આપણને પ્રાપ્ત થાય છે અને ભાગવતી તનુએ કરી અને ભગવાનની સેવામાં આપણે રહીએ છીએ. હવે જો જીવાત્મા વિભુ હોય તો પછી એને બીજું કોઈ શરીર ત્યાં પ્રાપ્ત થવાનું આવતું જ નથી. અક્ષરધામ દિવ્ય દેહધારી મુક્તોને ભગવાન સાધ્ય, પ્રાપ્ય, સેવ્ય, ઉપાસ્ય એ કઈ રહેતું નથી, કારણ કે વિભુ હોય તો સર્વત્ર વ્યાપક હોય અને અણુ સ્વરૂપ આપણે હોઈએ. આપણું જીવાત્માનું જો અણુ સ્વરૂપ હોય કે જીવાત્માની સાઈઝ અણુ હોય તો જ મુક્તોને ભગવાન સાધ્ય, પ્રાપ્ય, સેવ્ય કે ઉપાસ્ય છે. અક્ષરધામની અંદર જે મુક્તો રહેલા છે બધા જ એ મુક્તો ભગવાનની દિવ્ય મૂર્તિના દર્શન રૂપ દિવ્ય સુખની અંદર બધા મગ્ન રહે છે. હવે જો એક સ્થાનેથી બીજા સ્થાને જવાનું ન હોય તો અક્ષરધામમાં મુક્તોનું ગમન, દિવ્ય દેહ, ભગવાનનું સામીપ્ય, સાનિધ્ય વગેરે કોઈ વસ્તુ રહે નહીં. બરાબર છે? સમજાય છે થોડું ઘણું? જો આપણો વિરાટ સ્વરૂપ હોય તો પછી ત્યાં આગળ જવાનું આવવાનું કશું હોતું જ નથી. આપણે ત્યાં આગળ જઈએ છીએ અને ભગવાનનું સામીપ્ય વગેરે નો અનુભવ આપણે કરીએ છીએ. એટલે આ સૈદ્ધાંતિક રીતે જોવામાં આવે તો જીવ અણુ સ્વરૂપ એ રહેલો છે. આ જરાક ઊંડી વાત પણ આપણે સમજવી તો પડશે જ અને આપણે ઘણું બધું આમાં સમજી ચૂકેલા એ છીએ. જો જીવને વિભુ માનવામાં આવે તો એને કોઈ પણ પ્રકારનું ટૂંકમાં આવાગમન ન રહે. જાય આવે એકથી જગ્યાએ બીજી જગ્યાએ આવાગમન ન રહે. આટલો એનો સાર તમારે છેલ્લે સમજી રાખો. ધામમાં જવાનો પ્રશ્ન જ ન થાય. ધામમાં મુક્તો રહે છે એવી આપણા સંપ્રદાયની અંદર અને અન્ય જે વૈષ્ણવ સંપ્રદાયો છે એની અંદર પણ માન્યતા રહેલી છે. એનો મતલબ એવો થયો કે જીવન છે, કારણ કે ધામ છે, ધામમાં મુક્તો રહે છે, આવાગમન પણ થાય છે, એટલે આ જીવનું સ્વરૂપ અણુ રહેલું છે એ બરાબર રીતે આપણે સમજવું. હવે થોડાક દર્શનો એવા રહેલા છે કે જે લોકો જીવને અણુ સ્વરૂપ સ્વીકારતા નથી. હું એના તમને નામ આપું છું, એની આપણે વિશેષ વાતો નહીં સમજીએ અથવા તો વિશેષ ઊંડાપણમાં આપણે ઉતરીશું નહીં, કારણ કે થોડું ઊંડું થઈ જાય એટલા માટે. પણ ભારતની અંદર આવા દર્શનો છે અને આજે પણ એ દર્શનના અનુયાયીઓ રહેલા છે. એક તો ન્યાય અને વૈશેષિક દર્શન, સાંખ્ય અને યોગ દર્શન અને અદ્વૈત દર્શનમાં પણ જીવાત્માને વિભુ બતાવવામાં આવેલો છે.
હવે જીવાત્માને વિભુ બતાવવામાં આવેલો છે સાંખ્ય યોગ, ન્યાય વૈશેષિક અને અદ્વૈત વેદાંત. એની અંદર ધામમાં મુક્તો કે ધામમાં ભગવાનનો નિવાસ એ વગેરે માન્યતા જ રહેલી નથી. એ લોકોના મતે કોઈ ધામે નથી, કોઈ ધામની અંદર મુક્તોય રહેલા નથી કે ધામની અંદર ભગવાનનો નિવાસ છે એવું પણ ત્યાં આગળ બતાવવામાં આવેલું નથી. ભગવાન સર્વત્ર રહેલા એ છે. હવે સર્વત્ર રહેલા હોય તો કોઈ સ્પેસિફિક ધામ એવો આ બધા દર્શનોની અંદર બતાવવામાં આવ્યું નથી. હવે એની અંદર આપણે બહુ જવું નથી, પણ મહારાજે અને જેટલા કઈ વૈષ્ણવ આચાર્યો રહેલા છે તમામ લોકોએ ધામનો સ્વીકાર કર્યો છે. એટલા માટે આપણે ત્યાં આગળ જઈએ છીએ, ભગવાનની મૂર્તિનું સુખ લઈએ છીએ, ભગવાનની મૂર્તિનો આનંદ લઈએ છીએ. બધાની રીતે બરાબર છે, પણ આપણે આપણી રીતે સમજવા માટે પ્રયત્ન કરીએ. આમાં કોઈ સાચા છે કે ખોટા છે એની વાતો આપણે નથી કરતા. ફક્ત આપણે સમજીએ છીએ કે આ લોકોની માન્યતા આવી છે અને આપણી માન્યતા આ પ્રકારની રહેલી છે. દરેકને પોતપોતાની માન્યતાને મુબારક. પોતાની રીતે બધા માનતા હોય છે. માણસ સ્વતંત્ર છે અને ભારત દેશ પણ સ્વતંત્ર. દુનિયાની અંદર બધા સ્વતંત્ર રહેલા છે, પણ આપણે શ્રીજી મહારાજને વરેલા છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છીએ. અક્ષર પુરુષોત્તમ આપણી સંસ્થા છે. અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર આપણી જે માન્યતા રહેલી છે એના બરાબર રીતે આપણે સમજવી જોઈએ. તો અહીંયા આગળ વાત કરી અને હવે જીવને અણુ સ્વીકારતા થોડા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જો જીવને આપણે અણુ સ્વીકારીએ તો એની અંદર થોડા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એ પ્રશ્નોનું પણ સમાધાન આપણે પ્રાપ્ત કરવું જોઈએ અને બહુ વ્યવસ્થિત પ્રશ્ન આપણે અહીંયા આગળ ઉપસ્થિત કરેલા છે. એનું સમાધાન પ્રાપ્ત કરવા માટે જઈએ છીએ. હવે જો જીવને વિભુ માનનારા જેટલા લોકો જીવને વિભુ માને છે એ 3 પ્રશ્નો કરે છે. પહેલો પ્રશ્ન બરાબર સમજો, એટલું તો સમજી ગયા ને કે જીવ કેવો છે? બહુ જોરથી બોલો તો જીવ કેવો છે? બરાબર છે. એકદમ બધા વ્યવસ્થિત જાગી રહેલા છો, કોઈ સૂતા નથી અને બધા જ વ્યવસ્થિત રીતે જાગ્રત અવસ્થાને પ્રાપ્ત કરી રહેલા છો. એટલે દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે. આવા અઘરા વિષયને પણ તમે સમજી શકો છો એનો મતલબ એવો થયો કે તમારું લેવલ સારું છે. તમે સવારની કથામાં દરરોજ આવો છો અને સરસ રીતે સાંભળો છો એટલે તમારું લેવલ થોડું સારું રહેલું છે અને તમને સાંપ્રદાયિક જ્ઞાનની અંદર થોડો રસ પણ રહેલો છે. આ રસને આગળ વધારજો. બસ આ રસને થોડોક આગળ વધારજો અને સંપ્રદાયના જે શાસ્ત્રો છે એને વાંચવાનો થોડોક અભ્યાસ એ અવશ્ય રાખજો. વચનામૃત સ્વામીની વાતો અને આપણા જીવન ચરિત્ર, બની શકે તો અન્ય ગ્રંથો પણ સંપ્રદાયની અંદર છે. સત્સંગી જીવન ગ્રંથ છે, હરિલીલા કલ્પતરુ ગ્રંથ રહેલો છે, હરિચરિત્રામૃત સાગર ગ્રંથ રહેલો છે, સત્સંગી ભૂષણ ગ્રંથ રહેલો છે, અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય ગ્રંથ રહેલો છે. આ બધા ગ્રંથોનો અભ્યાસ થોડો રાખવો. બની શકે તો એકાદું પુસ્તક થેલીમાં ભેગું રાખવું. જ્યાં જાઓ ને ત્યાં એક પુસ્તક થેલીની અંદર ભેગું રાખવું. જેને આગળ વધવું હોય તેને. હવે આખી બેગ ઘણી વખત લઈ જતા હોય છે. દાઢીનો સામાન લઈ જાય, પુસ્તક નો લઈ જાય. દાઢીનો સામાન ભેગો ઘડા રાખતા હોય છે તો એકાદું પુસ્તક પણ ભેગું રાખો. ટાઈમ મળે તો થોડુંક વાંચી લો. ઘણા મહાપુરુષો આવી ટેવ રાખેલી છે. એક બાપાનો પ્રસંગ યાદ આવે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર હતા અને એક હોલની અંદર પ્રોગ્રામ હતો. પ્રોગ્રામમાં બાપાને જવાનો પણ થોડીક વાર હતી. આમ તો સ્વામી કે કઈ પુસ્તક છે? હવે 5-10 મિનિટની જ વાર હતી, બીજી વધારે વાર હતી નહીં. સ્વામી કે કઈ પુસ્તક છે?
તો સદભાગ્ય કઈ એવું પુસ્તક કે મારું ત્યાં એટલે પછી કોઈ બાપા આ છે પુસ્તક સાઈ કે લાવો વાંચીએ તેમ કે બાપા ત્યાં વાંચવા લાગે એ 2-3 મિનિટનો એને ઉપયોગ કરી લીધો એમ 2-5 મિનિટનો પુસ્તક હતો આપણે ઉપયોગ એ કરી લઈએ હવે પુનઃ આપણે આપણા વિષય ઉપર આવીએ કે જીવને અણુ માનવામાં આવે તો 3 પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે પહેલો પ્રશ્ન કયો પ્રશ્ન જીવ અણુ હોય તો હૃદયની અંદર રહેલો છે બરાબર તો શરીરના બધા જ ભાગોમાં આપણને એક સાથે સુખ દુઃખનો અનુભવ કેવી રીતે થાય છે રહ્યો છે જીવાત્મા હૃદયની અંદર તો આખા શરીરની અંદર ક્યાંય પણ સુખ થાય કે દુઃખ થાય તો આપણને અનુભવ થાય છે ને કારણ કે જીવ તો અણુ છે બધે કઈ જતો નથી પણ છતાંય સુખનો અને દુઃખનો અનુભવ તો આપણને થાય છે શરીરની અંદર એનો મતલબ કે આખા શરીરમાં વ્યાપ્ત હોવો જોઈએ જીવાત્મા નહીંતર આખા શરીરના સુખ અને દુઃખનો આપણને અનુભવ એ થાય નહીં અને છતાંય સુખ દુઃખનો અનુભવ થાય છે હૃદયમાં રહેલો તો પગની અંદર કંઈક આપણને વાગે તો દુઃખ થાય છે ને થાય છે પગમાં કોઈક ઠંડો આમ બરફ ઠંડો જે બરફ અડાડે તો આપણે ઠંડીનો અનુભવ થાય છે ને શરીરના બધા ભાગોમાં એક સાથે સુખ દુઃખનો અનુભવ થાય છે આ જીવાત્મા જો વિભુ હોય તો થઈ શકે બાકી થઈ શકે નહીં હવે આનું નિર્વચન અથવા તો આની વાત આપણે કરી ચૂકેલા છે જો કોઈને ખ્યાલ હોય તો દીવાનું દ્રષ્ટાંત આપી બરાબર છે પ્રકાશે કરીને અંદર રહેલો એ પણ બરાબર છે એ સિવાય એ પણ બરાબર છે વ્યવસ્થિત જવાબ નથી એ પણ બરાબર નથી આપણને આખા શરીરની અંદર સુખ દુઃખનો જે અનુભવ થાય છે જીવન હોય તો એ તો હૃદયની અંદર જ રહે પણ આખા શરીરની અંદર તો રહેતો નથી એટલે છતાંય સુખ દુઃખનો અનુભવ આપણને થાય છે કોના દ્વારા ધર્મભૂત જ્ઞાન દ્વારા બરાબર ધર્મીભૂત જ્ઞાન અને ધર્મભૂત જ્ઞાન આ બે આપણે કરી ચૂકેલા એ છીએ એના દ્વારા આપણને સુખ દુઃખની અનુભૂતિ એ થાય છે નહીં કે જીવાત્મા વિભુ રહેલો એ છે આ એનું સમાધાન છે એના 2 બ્રહ્મસૂત્ર બહુ સરસ આ વિષયને સમજાવી રહેલા છે રામાનુજાચાર્ય શ્રી ભાષ્યની અંદર એટલે કે બ્રહ્મસૂત્ર ઉપર એમણે જે ભાષ્ય કર્યું એનું નામ છે શ્રી ભાષ્ય એની અંદર આ સુંદર જવાબ પણ આપવામાં આવ્યો બ્રહ્મસૂત્ર આ પ્રકારનું છે અવિરોધ ચંદનવત એટલે કે શરીરના એક ભાગમાં આપણે ચંદન લગાવીએ તમે અહીંયા આગળ ચંદન લગાવો તો એની સુગંધ આખા શરીરમાં આવે ન આવે અહીંયા ચંદન લગાવો તો આખા શરીરની અંદર એની સુગંધનો અનુભવ થાય એક જગ્યાએ ચંદન લગાવો તો શીતળતાનો અનુભવ આખા શરીરની અંદર આપણને એ થાય છે ચંદન આ દ્રષ્ટાંત આપેલું છે રામાનુજાચાર્ય તો સુગંધ અને શીતળતાનો અનુભવ થાય છે એ કોના દ્વારા તો કે અહીંયા આગળ એ કહે છે કે એને આખા શરીરની અંદર ચંદન તો ત્યાંનું ત્યાં છે પણ એની સુગંધ પ્રસરે છે જીવ તો ત્યાંનો ત્યાં છે પરંતુ ધર્મભૂત જ્ઞાન દ્વારા આપણને સુખ અને દુઃખનો અનુભવ થાય છે આ એક લૌકિક રીતે માણસ સમજી શકે ને એટલે દ્રષ્ટાંત આપ્યું છે બીજું એક દ્રષ્ટાંત એ આપવામાં આવ્યું છે કે ગુણાદ્વા આલોકવત હમણાં કોઈ કેવું જાણવી કરી કે પ્રકાશ દીવો મેં તમને બતાવેલો હતો દીવો અને એનો પ્રકાશ સર્વત્ર વ્યાપ્ત છે દીવો તે એક જગ્યાએ રહેલો છે એ બ્રહ્મસૂત્ર છે અને આપણે સજે આ બ્રહ્મસૂત્રને જાણી ચૂકેલા છીએ ગુણાદ્વા આલોકવત જેમ મણી સૂર્ય કે દીવો એક સ્થળે એ હોવા છતાં એનો પ્રકાશ સર્વત્ર એ ફેલાયેલો છે એનો આપણને અનુભવ થાય છે બધી વસ્તુને એ પ્રકાશિત કરે છે એવી જ રીતે આપણા શરીરની અંદર એક જગ્યાએ જીવાત્મા રહેલો છે અને આખા શરીરની અંદર આપણને એની અનુભૂતિ થાય છે ધર્મભૂત જ્ઞાન દ્વારા સુખ અને દુઃખનો આપણને અનુભવ થાય છે પરંતુ ડાયરેક્ટ જીવ
એના દ્વારા અનુભવ થતો નથી. જીવ તો કેવો છે? અણુ સ્વરૂપ રહેલો છે. આ બીજું સમાધાન એ આપવામાં આવ્યું. આ વાત શ્રીજી મહારાજે અંત્યના ચોથા વચનામૃતની અંદર કરેલી છે. મહારાજની અંદર એ વાત કરે છે કે જીવ માઉસના ચક્રને વિશે વિશેષ સત્તાએ કરીને રહે છે અને સામાન્ય સત્તાએ કરીને આખા શરીરની અંદર રહેલો છે. જે વાત પણ આપણે ખૂબ સારી રીતે અને દ્રષ્ટાંત સાથે દીવો બતાવીને પણ આપણે સમજી ચૂકેલા છે, એટલે એનો આપણે વિસ્તાર કરતા નથી. પણ કેટલાક દ્રષ્ટાંતો હવે ખાસ સમજો, વ્યવસ્થિત રીતે બરાબર રીતે જાગૃત થઈ જજો. આમ તો જાગૃત જ બધા છો, થોડા ટટાર બેસો. મારે હવે નવી એક વાત તમને કરવાની, એકદમ ટટાર બેસી વ્યવસ્થિત ટટાર. હવે તમે ઘણી વખત આ દ્રષ્ટાંતો શાસ્ત્રોની અંદર સાંભળેલા હશે કે કેટલાક દ્રષ્ટાંતો એવા છે જેમ કે યોગી પુરુષો અથવા મહાન પુરુષો કે ઋષિઓ કે એવા સંન્યાસીઓ એક સાથે ઘણા બધા શરીરો ધારણ કરે છે. જેમ કે સૌભરી ઋષિ હતા. કોઈને ખ્યાલ છે એનું આખ્યાન? સૌભરી ઋષિ ખાલી આખ્યાન ખ્યાલ હોય તો ઊંચી આંગળી કરો. તો થોડા છે 5-7 બેઠેલા છે, બીજા કોઈ વાંચતા લાગતા નથી એટલું બધું. તો આ સૌભરી જે ઋષિ હતા, એ સૌભરી ઋષિ એ માનધાતાની 50 કુંડીઓની સાથે લગ્ન કરે છે. એટલે કે સૌભરી ઋષિએ 50 શરીર પોતાના ધારણ કર્યા. ઋષિ એકલા અને શરીર કેટલા ધારણ કર્યા? 50 ધારણ કર્યા. બરાબર છે. ઋષિનો જીવાત્મા એક જ હોય, જીવાત્મા તો એક જ હોય. હવે 50 શરીરને ધારણ કર્યા. 50 શરીર એ પોતાની રીતે વર્તાવેલો. એક જીવાત્મા એક જ શરીરની અંદર એમ કે 50 શરીરમાં કઈ જીવાત્મા થોડો જાય, કારણ કે જીવાત્મા તો અણુ છે. અણુ હોય તો બધા શરીરની અંદર એ જીવાત્મા રહે નહીં. જો વિભુ હોય તો બધી જગ્યાએ વ્યાપ્ત હોય, બધા શરીરની અંદર એ જીવાત્મા રહી શકે. પણ જીવાત્મા કેવો છે? અણુ છે, એટલે બધા શરીરમાં રહેતો નથી. બરાબર સમજાય છે ને વ્યવસ્થિત રીતે? બધા શરીરની અંદર જીવાત્મા નથી રહેતો, એક જ શરીરની અંદર જીવાત્મા રહે છે. અને સૌભરી ઋષિએ 50 કુંવરીની સાથે લગ્ન કર્યા, 50 કુંવરીની સાથે વ્યવહાર કર્યો અને છેલ્લે ધામમાં પણ જાય છે. આ દ્રષ્ટાંત તમે સાંભળેલું છે ને? હવે એક શરીરને બાદ કરીને બાકીના જે 49 શરીર ઋષિના રહ્યા, એ 49 શરીરની અંદર જીવાત્મા તો ક્યાંય છે નહીં. છતાં પણ ઋષિને કેમ એવું મનાય છે કે આ શરીર મારું છે, આ શરીર મારું છે, આ શરીર મારું છે, આ શરીર મારું છે, આ શરીર મારું છે? અને બીજા શરીરની અંદર જે સુખ દુઃખ થાય છે એ પણ ઋષિને અનુભવાય છે. તો આ શું? જીવાત્મા જો અણુ હોય તો આ શક્ય થાય નહીં. એટલે જીવાત્મા કેવો હોવો જોઈએ? વિભુ હોય તો જ થઈ શકે, બાકી તો કોઈ દિવસ થઈ શકે નહીં. હવે એનું સુંદર સમાધાન રામાનુજાચાર્ય અને જેટલા વૈષ્ણવ આચાર્યો રહેલા છે, વૈષ્ણવ આચાર્યોએ એ આપેલું છે. શ્રી ભાષ્યની અંદર રામાનુજાચાર્ય 4-4-5-15 એની અંદર એને બ્રહ્મસૂત્રની અંદર આ બધું સમજાવ્યું છે. એની અંદર પ્રદીપવત આવેશ તથાહિ દર્શયતિ આ સૂત્ર છે, ખાલી તમને સંભળાવ્યું. હવે જેમ દીવો એક સ્થળે હોવા છતાં તેજે કરીને બીજા સ્થળે પ્રવેશ કરે, દીવો એક જ છે, બધી જગ્યાએ એ દીવાનો પ્રકાશ આપણને દેખાય છે. હવે ખાસ અગત્યનું છે કે આપણો જીવાત્મા ચૈતન્ય અણુ સ્વરૂપ હૃદયની અંદર રહેલો છે અને ધર્મભૂત જ્ઞાન દ્વારા આપણા શરીરની બધી અનુભૂતિ થાય. પણ હવે ધર્મભૂત જ્ઞાન બહાર કેવી રીતે નીકળે? તો જે શરીરની અંદર હોય ધર્મભૂત જ્ઞાન એમાં જ રહે ને. પણ અહીંયા આગળ બહુ સરસ એક વાત કરવામાં આવી કે આપણે બધા લૌકિક માણસો છીએ. આપણે કોઈ સાધના બાધના કરી નથી, શાંતિથી સવાર બપોર સાંજ 3 ટાઈમ ખાઈએ છીએ, પીએ છીએ, આનંદ કરીએ છીએ, ઊંઘીએ છીએ અને
ટાઈમ મળે સભામાં બેસી જઈએ છીએ, પાછા સભામાં દુબારની ભાગી પણ જઈએ છીએ. આપણે આપણી રીતે બધી આ પ્રવૃત્તિઓ કરી રહેલા છીએ. તો આપણે બધા સિદ્ધ નથી, આપણે બધા સાધક રહેલા છીએ. એટલે સાધકનું ધર્મભૂત જ્ઞાન સંકુચિત હોય, એના દેહ પૂરતું મર્યાદિત હોય, અને જે લોકો સિદ્ધ દશાને પામેલા હોય એ લોકોનું ધર્મભૂત જ્ઞાન અસંકુચિત હોય, એટલે કે એ બધી જગ્યાએ વ્યાપ્ત થઈ શકે. એટલે કે સૌભરી ઋષિનું જે ધર્મભૂત જ્ઞાન હતું એ કેવું હતું? અસંકોચિત, એટલે અનંત જગ્યાએ વિસ્તારને પામી છે. અનંત કરોડો બ્રહ્માંડોની અંદર એ જ્ઞાનનો વિસ્તાર થઈ શકે. એટલે એક શરીરની અંદર સૌભરી ઋષિનો જીવાત્મા છે, પણ એનું ધર્મભૂત જ્ઞાન પોતાના શરીરને તો એ આલોકિત કરે છે, પણ એ સિવાય અનંત કરોડો બ્રહ્માંડની અંદર એ જ્ઞાન વ્યાપ્ત થયેલું છે. એ સંકુચિત નથી, અસંકુચિત છે. બધી જગ્યાએ ફેલાઈ શકે. મહાપુરુષોનું જ્ઞાન એવું, જેને સિદ્ધ દશા પ્રાપ્ત થઈ હોય એને. એટલે બીજા શરીરની અંદર પણ એનું ધર્મભૂત જ્ઞાન તો રહેલું છે. એટલે એવું માને છે કે આ શરીર મારું છે, આ શરીર મારું છે, આ શરીર મારું છે. એટલે બીજા શરીર દ્વારા પણ પોતે કામ કરી શકે છે અને એને અનુભવ પણ થાય છે. આ એકદમ બરાબર રીતે આ સમજવા જેવો વિષય રહેલો છે. હવે ત્યાં આગળથી એક નવી વસ્તુ આપણે સમજીએ. આપણા શાસ્ત્રોની અંદર એવી તો વાતો તમે ઘણી વખત સાંભળેલી છે કે ઋષિઓ દૂરનું જોઈ શકતા, દૂરનું લઈ શકતા, દૂરનું સાંભળી શકતા. આ દૂરદર્શન આવ્યું એની પહેલા વાત કરું છું. દૂરદર્શન આવી ગયું, બરાબર છે. એટલે દૂરદર્શનની અંદર દૂરનું જોઈ શકાય છે, દૂરનું સાંભળી શકાય છે. એવી જ રીતે આપણા ઋષિઓ સિદ્ધ દશાને પ્રાપ્ત કરેલા હતા, એટલે એ લોકો પણ પોતાના ધર્મભૂત જ્ઞાન વડે દૂરનું સાંભળી પણ શકતા અને દૂરનું જોઈ પણ શકતા હતા. આજે પણ એવા સિદ્ધ પુરુષો રહેલા છે જે દૂરનું જોઈ શકે છે અને દૂરનું સાંભળી પણ શકે છે. એટલે આ સિદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય કે જે દિવસે તમામ પ્રકારની વાસનાઓ શાંત થઈ જાય. તમામ વાસનાઓ જે દિવસે શાંત થાય ત્યારે આ સહજ સિદ્ધિ પ્રગટે છે. કોઈક વાપરે અને કોઈક ન વાપરે. બધા વાપરે એવું કઈ નથી હોતું. કઈ એવું નથી કે બધા વાપરે છે આ સિદ્ધિને. અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાસે આ સિદ્ધિ છે જ. દૂરનું સાંભળી શકે, દૂરનું જોઈ શકે, દૂર કંઈક વ્યવહાર કરી શકે, પણ એ કઈ સિદ્ધિનો ઉપયોગ કરતા નથી. એ બિલકુલ ઉપયોગ કરતા નથી. એટલે બધા ઉપયોગ જ કરે એવું નથી, ન પણ કરે ઉપયોગ, એની પર નિર્ભર રહેલું છે. મહારાજે આ પ્રમાણને બરાબર રીતે વચનામૃતમાં આપેલું છે. હવે બરાબર સાંભળી લો. અને એવા દ્રષ્ટાંતો પણ મહારાજે વચનામૃતની અંદર આપ્યા છે. પ્રથમનું 68મું વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે સમાધિનિષ્ઠ પુરુષ હોય તો સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરી શકે છે. બીજાના દેહની અંદર પ્રવેશ કરવો હોય તો કેવી રીતે પ્રવેશ? જીવથી નહીં, પણ કોનાથી? ધર્મભૂત જ્ઞાન દ્વારા. પકડી જ રાખજો શબ્દ. ધર્મીભૂત જ્ઞાન એટલે જીવાત્મા અને ધર્મભૂત જ્ઞાન એટલે એની અંદર રહેલું એક જ્ઞાન. જો મહારાજે અહીંયા આગળ કહ્યો કે બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દ સાંભળે છે. અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે શુકજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા. બરાબર છે. હવે અત્યારે તો આપણે બધા કેવા કહેવાય? બુદ્ધિશાળી કહેવાય. એટલે હવે આ સમજવું ને એ થોડુંક બૌદ્ધિક રીતે અઘરું પડશે. કેમ અઘરું પડશે? કારણ કે આપણને કઈ એવું આમ દેખાય કે માણસ આમ ઝાડમાં પ્રવેશ કરી બોલે. આવું કઈ તમને અત્યારે કોઈ જોવામાં આવે છે? કઈ જોવામાં આવતું નથી. પણ તમે જો ઘરનો ત્યાગ કરી અને સુખદેવજી નીકળે છે, પુત્રેતિ તન્મયતયા સર્વો વિનેદુ સ્તમ સર્વભૂત હૃદય મુનિમાનતોસ્મિ.
આ ભાગવતનો શ્લોક રહેલો છે કે સુખદેવજી ઓરમાંથી સીધા ભાગ્યા. હજુ અહીંયા આગળ તરત પ્રશ્ન થશે કે બાળક જન્મી તરત કઈ રીતે ચાલી શકે ને ભાગી શકે? પ્રશ્ન બરાબર. પણ ચલા ચાલે ને ભાગ્યા. એ અંદર તેની 16 વર્ષની ઉંમર થઈ ગયેલી હતી. હવે આ બુદ્ધિથી બહારનું જરા છે, એ બસ બહારનું તંત્ર થઈ ગયા બુદ્ધિથી. પણ શાસ્ત્રોની અંદર એવા શબ્દો તો રહેલા છે કે સુખદેવજી જ્યારે ગયા હતા ત્યારે એના પિતાશ્રી તો કે હે પુત્ર ઉભો રે ઉભો રે ઉભો રે. સુખદેવજી ડાયરેક્ટ જવાબ નથી આપતા, પોતે ડાયરેક્ટ નથી બોલતા પિતાની સાથે. કેમ તો કે પિતાની સાથે લગાવ થઈ જાય, ત્યારે ભેગી થાય તો માયાનો મોહ ઉત્પન્ન થાય. એટલે ઝાડની અંદર પ્રવેશ કરીને જવાબ આપે છે કે કોઈ કોઈનો પુત્ર નથી અને કોઈ કોઈનો પિતા રહેલ. અને આ તો વાસ્તવિકતા છે ને, ત્યાં કોઈ કોઈના સગા આપણે રહેલા છીએ. લૌકિક દ્રષ્ટિએ બરાબર છે, બાકી બધા જ જીવો રહેલા એ છે. હવે સંવાદ થાય છે એની વાતો શાસ્ત્રમાં લખાયેલી છે. મહારાજ લોયાના ચોથા વચનામૃતમાં પણ વાત કરી કે વ્યાસજી અને સુખદેવજીની વાત મહારાજ ત્યાં આગળ કરે છે કે સુખદેવજી જેવા મોટા સિદ્ધ હોય એ પણ સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે. આવા મોટા હોય તો ને, જ્ઞાન સિદ્ધ કરેલું હોય તો. મધ્યના 64મા વચનામૃતની અંદર મહારાજ કે જેમ કોઈ સિદ્ધ પુરુષ હોય એક ઠેકાણે બેસી અને હજારો ગાવ દૂર એને જોઈ શકે છે અને એની વાતો સાંભળી શકે. અહીં બેઠા બેઠા તમે અમેરિકાની વાત સાંભળી શકો, અમેરિકાને જોઈ શકો. જેવી સિદ્ધ દશા પ્રાપ્ત કરેલી હોય તો એને આવરણ ટળી જાય છે. હવે અહીંયા આગળ થોડુંક સમજીએ. આપણે જીવાત્મા છે, આમાંથી તમારે કાઢવો હોય તો નીકળી શકે. આ દિવાલમાં બહાર નીકળી જાય, સીધા આમથી જતો એ લોકો આવરણ ન રહે. એટલો સૂક્ષ્મ છે. જો પરિશુદ્ધ જીવાત્મા થઈ જાય તો એને કોઈ પણ પ્રકારનું આવરણ રહેતું નથી. એક જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ. અને એનું જ્ઞાન જો અસંકોચિત થઈ જાય તો દુનિયાના તમામ રહસ્યો ખુલી જાય, તમામ રહસ્યો. હવે આ એક સિદ્ધ દશા બતાવેલી છે. મહારાજે વડતાલનું 13મું વચનામૃત લખ્યું, મધ્યનું 64મું વચનામૃત લખ્યું. વડતાલના 13મા વચનામૃત કે જેમ સિદ્ધ દશા વાળો પુરુષ હોય તે હજારો અને લાખો ગાવ ઉપર કોઈક વાત કરતો હોય તેને મહારાજ કે છે જેમ પાસે વાત કરે ને સાંભળે એમ સાંભળે છે. હવે એટલું તો નક્કી થયું કે મહારાજ ખોટું ન બોલે. બરાબર, ભગવાન સ્વામિનારાયણ ખોટું બોલે નહીં. અને ભગવાન સ્વામિનારાયણની સામે જે બેઠેલા હતા એ ખોટું લખે નહીં. બરાબર, જાતો વાત છે. અને ગોપાળાનંદ સ્વામી જેવા સિદ્ધ પુરુષ હતા તો સિદ્ધ હતા એટલે કોઈ ખોટું લખે નહીં અને કોઈ ખોટું બોલે નહીં. મહારાજ કે જો હું તમને ખોટી વાત કરું તેમાં મારું રૂડું શું થાય? જેમ કોઈ કૂવો એની પર ઉતરીને એની પર શીલા ઢાંકી દે તો મારું રૂડું શું થાય? મહારાજ કે હું તમને જે કહું છું એ બધું બરાબર રહેલું છે. એટલે શ્રીજી મહારાજ સાચા. આવી રીતે સિદ્ધ પુરુષો એ દૂરદર્શન કે દૂર શ્રવણ જો કરી શકતા હોય તો એની અંદર એક અલૌકિક શક્તિ ઉત્પન્ન થાય છે. એના દ્વારા આ બધું એ કરી શકે છે. અને અલૌકિક શક્તિ એટલે એનું જે ધર્મભૂત જ્ઞાન છે એ સંકુચિત રહેલું નથી. એટલે આ બધું દૂરનું જોઈ શકે અને સાંભળી શકે છે. અને શાસ્ત્રોની અંદર પણ જ્યાં જ્યાં જીવને વ્યાપક કે સર્વગત કર્યો છે, જગ્યાએ વ્યાપક એ બતાવે છે, જે સર્વગત પણ કહેલો છે, એનું તાત્પર્ય પણ આ જ સમજવાનું. બસ આ જ જીવ તો મૂળભૂત કેવો છે? અણુ છે. પણ એનું ધર્મભૂત જ્ઞાન એ સંકોચિત અને અસંકોચિત. સંકોચિત હોય આપણા શરીરની જ આપણને અનુભૂતિ થાય, બીજાના શરીરની અનુભૂતિ થાય નહીં. અને અસંકોચિત હોય તો આખા વિશ્વનું જ્ઞાન આપણને એ થાય. આ વાત. અને ત્રીજી વાત છે, પણ જરાક તમે સાંભળી લો. બસ હવે ન સમજે ચિંતા ન કરતા, જીવણું છે. આ ત્રીજી વાત અત્યારે હું જે કરું છું 1 મિનિટ એને તમે ખાલી સાંભળી લેજો. કોઈ પણ જીવને અન્ય જીવો દ્વારા પ્રાપ્ત થતા સુખ દુઃખનું કારણ એ જીવનો અદૃષ્ટ એટલે કે શુભ અને અશુભ કર્મ સંસ્કારો રહેલા છે.
હવે વિશ્વની અંદર જીવો દ્વારા પરસ્પર આપણે કે એકબીજા માટે જાણતા કે અજાણતા સુખદાયક કે દુઃખદાયક આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. જેમ કે અહીંયા આગળ આ મિલિંદભાઈ બેઠા છે, અહીંયા આગળ નારાયણભાઈ બેઠા છે, એની પાછળ વલ્લભભાઈ બેઠા છે, બરાબર. હવે આ મિલિંદભાઈને માટે નારાયણભાઈ છે કંઈક સુખની પ્રવૃત્તિ કરે અને વલ્લભભાઈ છે કંઈક દુઃખની પ્રવૃત્તિ કરે, બરાબર. તો મિલિંદભાઈને સુખનો અનુભવ થાય અને વલ્લભભાઈ દુઃખનો અનુભવ થાય છે. સુખનો દુઃખનો અનુભવ કેવી રીતે એને થાય? હવે એનો જીવાત્મા જો વિભુ હોય, વ્યાપ્ત થયેલો, તો સુખનો અને દુઃખનો અનુભવ એને થાય, બાકી એ સુખનો અને દુઃખનો અનુભવ એને થાય નહીં. પણ છતાંય એ થાય છે, એમાં એક અદૃષ્ટ સ્વીકારેલું છે. એ અદૃષ્ટને લઈ અને સુખનો અને દુઃખનો અનુભવ એ થાય છે. તો એના માટે આ ઘણા બધા કહે છે કે જીવ વિભુ હોય તો જ એ સુખનો અને દુઃખનો અનુભવ થાય. બીજો આપણા માટે સુખ ને બીજો આપણા માટે દુઃખનો અનુભવ થાય. પણ જો જીવ અણુ હોય તો સુખ દુઃખનો બીજાનો અનુભવ થાય નહીં. પણ એ જગ્યાએ અદૃષ્ટને સ્વીકારેલું છે, એને લઈને થાય છે. અને ભગવાન કર્મ ફળ પ્રદાતા અને સ્વીકારીએ તો પછી જીવને આ વિભુ સ્વીકારવાની જરૂરિયાત પડતી નથી, એટલે ઊંડા ઉતરતા નથી. પણ ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે જીવ કેવો રહેલો છે? અણુ છે. આટલું સિદ્ધ આપણે આજે કર્યું. અને અણુ આ જીવાત્મા આપણા શરીરની અંદર રહ્યો છે અને ત્યાં રહ્યો ધર્મપૂર્વક જ્ઞાન દ્વારા આપણા શરીરની અંદર સુખ દુઃખનો અનુભવ એક સાથે કરી રહેલો એ છે. તો અહીંયા આગળ આ જીવાત્માનું સ્વરૂપ આપણે બરાબર રીતે સમજ્યા. અને જેટલા કોઈ જગ્યાએ મધ્યમ પરિમાણની વાત કરતા હોય, વિભુ પરિમાણની વાત કરતા હોય, તો એમાં આપણે શ્રદ્ધા ધરાવવી નહીં, પણ આપણે આપણા સંપ્રદાય પ્રમાણે જીવાત્મા અણુ સ્વરૂપ રહેલો છે એની અંદર શ્રદ્ધા રાખી મહારાજના વચન પ્રમાણે આપણે બરાબર એને માનવાનું છે. અહીંયા આગળ આજની આપણી આ પ્રવચન માળાને આપણે પૂર્ણ કરીએ છીએ. હવે થોડાક વિષયો જે રહેલા છે એને આપણે ચર્ચા કરી અને ત્યાર પછી આપણે કર્મ સિદ્ધાંતને એને આપણે ચર્ચીશું. આપણી પાસે ટાઈમ રહેશે તો આજે તારીખ થઈ છે 4 તારીખ થઈ છે અને 9 તારીખ સુધી આપણે આ ચલાવવાનું છે. 9 તારીખે સવારે આપણે આની પૂર્ણાહુતિ કરીશું અને 10મી તારીખે પાછા તમે યોગી હોલની અંદર કથા વાર્તા સાંભળવા માટે એ ગોઠવાઈ જશો. તો અહીંયા આગળ હવે જે કઈ આપણી પાસે 4-5 દિવસો એ રહેલા છે એની અંદર આગળ જીવ વિશે આપણે ચર્ચા સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ ગુરું બ્રહ્મ રૂપમ નિજાત્મન વિભાય રાસ ભાવેન